લીંબડીના બાલમસા યંગ કમિટીના યુવાનો દ્વારા તાજિયાનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોહરમ માસ એટલે હસન સાહેબ અને હુસેન સાહેબનો પવિત્ર યાદગીરીનો મહિનો. ત્યારે પૂરા દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ માસની ઉજવણી કરવામાં આવે છે અને હસન સાહેબ અને હુસેન સાહેબની મજાર રૂપી તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે મહોરમ માસની શરૂઆત થતા લીંબડીના બાલમસા યંગ કમિટી દ્વારા તાજિયા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તાજિયા બનાવી અલગ અલગ પ્રકારનો તાજિયા ઉપર શણગાર, લાઇટિંગ વગેરેનો શણગાર કરવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસોથી યુવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ યુવાનો દ્વારા બનાવેલ તાજિયા આવનાર તારીખ 17ની રાત્રે અને તારીખ 18ના દિવસે લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. ત્યારે આ યુવાનો દ્વારા બનાવેલ તાજિયાના દર્શન લીંબડી શહેર કરશે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.